નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું નવા વિડીયોમાં। આ એક સત્ય ઘટના છે, તો વિડીયોને અંત સુધી જરૂરથી સાંભળજો મિત્રો। એક જ હોસ્પિટલમાં 14 ડૉક્ટરો ભેગા થયા હતા। અડધા ત્યાં મેડિકલ ઓફિસર હતા, બાકીના અડધા તાલીમાર્થી તબીબો હતા। બધાની અટકો પણ વિચિત્ર। જોકે સૌરાષ્ટ્ર માટે આવી અટકો વિચિત્ર નથી પણ પરિચિત છે। કાપડિયા, ઝાપડિયા, સાગઠિયા, વિરડિયા, ત્રાંબડિયા, સાવલિયા, કારેલિયા આ બધા ચતુરાક્ષરી અટકવાળા હતા અને ચાંપલા, વાયડા, ધાંધલ, કુબડા, બુમરા જેવી ત્રિઅક્ષરી અટકવાળા પણ હતા। બે ડૉક્ટરોની સરનેમ બે અક્ષરોની બનેલી હતી, ડૉક્ટર ભૂત અને ડૉક્ટર ભુવા। નવાઈ એ વાતની હતી કે ડૉક્ટર ભૂત અને ડૉક્ટર ભુવા બંને પાકા ભાઈબંધ હતા। જ્યાં જાય ત્યાં સાથે ને સાથે। મિત્રો મજાકમાં કહેતા પણ ખરા કે જગતનું આ એકમાત્ર ઉદાહરણ છે જ્યાં ભૂત ભુવાથી ભાગતું નથી। તમામ તબીબો મોજીલા માણસો હતા। આખો દિવસ હોસ્પિટલની ફરજ નિભાવતા રહેતા હતા। સાંજની ઓપીડી પતે એટલે સીએમઈઓ ડૉક્ટર વિરેડિયા સાહેબના બંગલાની બહાર ખુલ્લી વિશાળ જગ્યામાં બધા બેઠક જમાવે, ખુરશીઓ મુકાઈ જાય, કુંડાળે બેસીને ચા પાણી પીવાય, દુનિયાભરની વાતોનો મેળો જામે। પછી 8 વાગે એટલે બધા જમવા માટે વિખેરાય અને 10 વાગે એટલે ફરીથી મહેફિલ મંડાય। આ 10 વાગવાવાળી મહેફિલ મધરાતીએ મોડી ખેંચાય। પત્તાની નિર્દોષ રમતો જામે। આપણે સાંભળી પણ ન હોય તેવી બાજી અને આપણે જોયા પણ ન હોય એવા બાજીગરો। જનરલ હોસ્પિટલ હતી એટલે ઇમરજન્સી દર્દીઓની આવન જાવન તો 24 કલાક ચાલુ જ રહેવાની। એમાં અધરાત મધરાતનો અપવાદ ના હોય। જામેલી બેઠકમાં અચાનક કોઈ પેશન્ટ માટે વોર્ડ બોય ડૉક્ટરને બોલાવવા માટે આવે ત્યારે જેનો કોલ હોય તે ડૉક્ટર ઊભા થઈને જઈ આવે, પેશન્ટને તપાસીને ટ્રીટમેન્ટ ચાલુ કરાવીને પાછા આવે, મહેફિલમાં જોડાઈ જાય। ડૉક્ટર વિરડિયાની એક જ ફરિયાદ રહેતી હતી, આપણી મહેફિલમાં માત્ર 2 ડૉક્ટરો જોડાતા નથી, ડૉક્ટર ભૂત અને ડૉક્ટર ભુવા। એનું કારણ? ડૉક્ટર ચાંપલાએ રમૂજ કરતાં કહ્યું, ભૂત સીધું સાધું નથી પણ ભટકતું ભૂત છે। એને એક જ જગ્યા પર પગ વાળીને 4-5 કલાક બેસી રહેવું એ ગમતુંય નથી અને ફાવતું પણ નથી। અને ડૉક્ટર ભુવા એ કેમ નથી આવતા? ભુવા તો ભૂતની પાછળ જ પડેલા હોય ને। એ બંને સિયામીઝ ટ્વિન્સ છે, જ્યાં એક ત્યાં જ બીજો। પણ વાત મજાકમાં શરૂ થાય એટલે મજાકમાં જ પૂરી થાય તેવું નથી હોતું। એક દિવસ ડૉક્ટર વિરડિયા સાહેબે ડૉક્ટર ભૂત અને ડૉક્ટર ભુવાને પોતાની ઓફિસમાં બોલાવ્યા। પૂછ્યું, તમે બંને ઇન્ટર્નશીપ કરવા આવ્યા છો ને? યસ સર, ડૉક્ટર ભૂતે વિનયપૂર્વક જવાબ આપ્યો। કેટલા મહિનાઓ માટે? 3 મહિના માટે સર। એમાંથી 2 મહિના તો પૂરા થઈ ગયા, હવે ફક્ત 1 જ મહિનો રહ્યો છે। તમને અહીં ફાવતું નથી? અરે એવું કોણે કહ્યું સર? અહીં ન ફાવે તેવું શું છે? સુંદર ટાઉન છે, સુંદર હોસ્પિટલ છે, દર્દીઓની સંખ્યા પણ સારી રહે છે, બધા વોર્ડ્સ ભરેલા રહે છે, બીમારીની વિવિધતા પણ જોવા મળે છે। 2 મહિનામાં અમને કેટલું બધું નવું શીખવા મળ્યું। ડૉક્ટર વિરડિયા સાહેબે એક નાનકડો પોઝ લીધો, પછી ટોણો માર્યો। અહીં બધું સારું છે, ફક્ત અમે જ ખરાબ છીએ, ખરું ને? અરે આ શું બોલ્યા સર? અહીં સૌથી સારા તમે છો। માત્ર તમે જ નહીં, બધા મેડિકલ ઓફિસરો પણ અત્યંત માયાળુ અને મળતાવડા છે, અમને નાના ભાઈઓની જેમ। જો અમે બધા મળતાવડા હોઈએ તો તમે 2 જણા કેમ અમારી સાથે હળતા ભળતા નથી? રોજ અમારી રાત્રિ બેઠક જામે છે, તેમાં તમે કેમ આવતા નથી? એની પ્રોબ્લેમ? પ્રોબ્લેમમાં તો કંઈ નથી સર, વાત જાણે એમ છે કે હું અને ભુવા 2 ખેડૂતના દીકરાઓ છીએ। અમને હરવું ફરવું ગમે, પત્તાની બાજી ટીચવવામાં અમને રસ ન પડે। અમને તો ગામની બહારની ધરતી બોલાવે, નદી તળાવ અને ખેતરો અમને આમંત્રણ આપે। રોજ મોડી રાત્રે ગામની બહારના શિવાલયની પાસેના પીપળા નીચે બેસીને વાતો કરવામાં જે મજા આવે એવી મજા અમને 52 પત્તાની બાજીમાં ન આવે। જગતની ઓપન યુનિવર્સિટી અમને જે શીખવી શકે તે કોઈ મેડિકલ કોલેજ કે જનરલ હોસ્પિટલ ન શીખવી શકે। તમે માઠું ન લગાડશો સર, પણ અમે જેવા છીએ તેવા જ અમને સ્વીકારી લેજો। ચર્ચા પૂરી થઈ ગઈ।
ડૉક્ટર ભૂત અને ડૉક્ટર ભુવાની આઉટડોર રખડપટ્ટી ચાલુ રહી. બીજા ડૉક્ટરોની ઇન્ડોર ગેમ્સ પણ ચાલતી રહી. આવી જ એક રાત હતી. ડૉક્ટર વિરડિયા સાહેબની આગેવાની હેઠળ બધા બાજીગરોની રંગત જામેલી હતી. નાસ્તાની વાનગીઓ આવે જતી હતી. ખડખડાટ હસવાના અવાજોથી વાતાવરણ ગૂંજતું હતું. ત્યાં એક વોર્ડ બોય કોલબુક સાથે આવી પહોંચ્યો. શું છે મહેશ? ડૉક્ટર વિરડિયા સાહેબે પૂછ્યું. મહેશે ચોપડો એમના હાથમાં આપી દીધો. ફિમેલ મેડિકલ વોર્ડમાંથી ડ્યુટી પરની સ્ટાફ સિસ્ટર લખતી હતી. એક 18-19 વર્ષની છોકરીને લઈને એના ઘરના સભ્યો આવ્યા છે. તકલીફ શું છે તે સમજાતું નથી. છોકરીનું નામ વૈશાલી છે. બહુ વિચિત્ર વર્તન કરે છે. તાત્કાલિક આવવા માટે વિનંતી છે. કોલ વાંચીને ડૉક્ટર વિરડિયાએ કુંડાળા માથે નજર ઘુમાવી. આજે કોણ નાઇટ ડ્યુટી પર છે? જવાબમાં ડૉક્ટર ત્રાંબડિયા ઊભા થયા અને મહેશની પાછળ ચાલતા થયા. અડધો કલાક થવા આવ્યો પણ ડૉક્ટર ત્રાંબડિયા પાછા ન આવ્યા. એમને બદલે મહેશ પાછો આવ્યો. આવીને મેસેજ પીરસ્યો. સાહેબ, ત્રાંબડિયા સાહેબે કહેવડાવ્યું છે કે કેસ બહુ અઘરો છે. મારું એકલાનું કામ નથી, માટે બધાને બોલાવી લાવો. એટલે હું આવ્યો છું. મહેશની વાત સાંભળીને બધા ચોંકી ગયા. આવું આ પહેલાં ક્યારેય બન્યું ન હતું. નક્કી મામલો ગંભીર હોવો જોઈએ. પત્તા ફેંકીને બધા ઊભા થઈ ગયા. 5 જ મિનિટમાં વોર્ડમાં પહોંચી ગયા. ક્યાં છે પેશન્ટ? ડૉક્ટર વિરડિયાએ પૂછ્યું. સર, વૈશાલીને બાજુના રૂમમાં રાખી છે. એ ખૂબ તોફાન કરતી હતી. વોર્ડમાં બીજા પેશન્ટને ખલેલ ન પહોંચે એ માટે ડૉક્ટર ત્રાંબડિયાએ ખુલાસો કર્યો. બધા વૈશાલીની રૂમમાં ગયા. 18 વર્ષની સુંદર યુવતી હતી પણ તદ્દન વિખરાયેલી હાલતમાં. આંખો બહાર વળી, ડોળા ચળક-વળક ફરે, જક્ષણી જેવા ખુલ્લા વાળ, ખાટલામાં પડી પડી ઉછળે, થોડી થોડી વારે ચીસો પાડે. મરી ગઈ રે, પેટમાં દુખે છે, માથું ફાટે છે, છાતીમાં મૂંઝારો થાય છે, કમર તૂટે છે, મારા પગ. બધા વિચારમાં પડી ગયા. ડૉક્ટર ત્રાંબડિયાએ કહ્યું, સર, 20 મિનિટથી હું ચેકઅપ કર્યા કરું છું. પલ્સ, બ્લડ પ્રેશર, ટેમ્પરેચર, છાતી, પેટ, ક્યાંય કશી જ ગડબડ નથી જણાતી. પેશન્ટ થોડી થોડી વારે એની ફરિયાદ પણ ચેન્જ કરતી રહે છે. તમે ઓર્ડર કરો તો લેબ ટેકનિશિયનને બોલાવીને અત્યારે બધા જ ટેસ્ટ ટેકનિશિયનને દોડી આવ્યો. ટેસ્ટ કર્યા, બધા રિપોર્ટ્સ નોર્મલ આવ્યા. સોનોગ્રાફી પણ સામાન્ય નીકળી. વધારે હાઈફાઈ પરીક્ષણો ત્યાં થતા ન હતા. ડૉક્ટરો એક અલાયદી ઓફિસમાં બેસીને મંત્રણા કરવા લાગ્યા. છેવટે બધાનો એક જ મત આવ્યો, ધીસ ઇઝ હિસ્ટેરિકલ. છોકરી ઢોંગ કરે છે, એને કશું જ નથી થયું. નાટક કરે છે નાટક. પણ એના સગાઓને આવું કહેવામાં જોખમ હતું. વૈશાલીનો બાપ ભરાડી હતો. ડૉક્ટરોની સાથે ઝઘડી પડે તેવો હતો. મારી છોકરી મરવા પડી છે ને તમને નાટક લાગે છે એમ? કબૂલ કરી લો કે તમને નિદાન નથી આવડતું. બધા ભારે મુસીબતમાં મુકાઈ ગયા હતા. ત્યાં અચાનક 2 ડૉક્ટરોનું આગમન થયું, ડૉક્ટર ભૂત અને ડૉક્ટર ભુવા. સર, એની પ્રોબ્લેમ? અમે રખડીને પાછા ફર્યા. ત્યાં વોર્ડમાં ચહલ-પહલ જોઈ એટલે અહીં આવ્યા. અહીં તો તમે બધા. ડૉક્ટર ભૂતે પૂછ્યું. ડૉક્ટર વિરડિયાએ વૈશાલીની રૂમ તરફ ઇશારો કર્યો. ટૂંકમાં બધી વાત સમજાવી દીધી. પછી કહ્યું, જાઓ અંદર જઈને જોઈ તો આવો. તમને શું લાગે છે? ભૂત ભુવા ગયા. 15 મિનિટમાં ચમત્કાર. પાછા આવ્યા અને સમાચાર આપ્યા. સર, વૈશાલીને હવે એકદમ સારું છે. એના મમ્મી પપ્પા રાજી ખુશીથી એને અત્યારે જ ઘરે લઈ જવા માંગે છે. આપણા બધાની માફી માગે છે અને પૂછાવે છે કે હોસ્પિટલની જે ફી થતી હોય તે ચૂકવી દેવા તૈયાર છે. ખરેખર આંખના પલકારા જેટલા સમયમાં 10 સગાઓનું ટોળું વૈશાલીને લઈને શબ્દશઃ નાસી ગયું. ડૉક્ટર વિરડિયાએ પૂછ્યું, શાબાશ મારા વીર પુરુષો, હવે એ તો કહો કે આ બધું શું હતું? સર, છેલ્લા 4 દિવસથી અમે જ્યાં ફરવા જતા હતા ત્યાં સમી સાંજના અંધારામાં આ છોકરી એના પ્રેમીની જોડે ચાના છપના મિલન માટે આવતી હતી.
એ બંનેની વાતચીત અમારા કાન પર પડી ગઈ હતી. એ બંનેને લગ્ન કરવા છે, પણ છોકરીનો બાપ અને ભાઈ સંમતિ આપતા નથી. આજે સાંજે જ એ બંનેએ બીમારીનું નાટક કરવાનું વિચાર્યું હતું. છોકરીનો ઈરાદો એવો હતો કે એના ઘરના સભ્યો થાકી હારીને ઢીલું મૂકી દેશે, પછી જરૂર પડશે તો પણ્યમાં માતાજી આવવાનું નાટક પણ કરી લેવાશે. હું તો વૈશાલીને જોતા વેત સમજી ગયો. એને એકાંતમાં કહી દીધું કે તારું નાટક બંધ કરી દે, નહીંતર તારા બાપને કહી દઈશ. એ એક જ મિનિટમાં સાજી થઈ ગઈ. મામલો ખતમ. સર, હું કહેતો હતો ને કે દુનિયાની ઓપન યુનિવર્સિટી તમને જે શીખવે છે તે. અને બધા હસી પડ્યા. મિત્રો, આવી જ સત્ય ઘટનાઓ અને જીવનમાં કંઈક શીખ મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી શેર કરવાનું ભૂલશો નહીં મિત્રો. થેન્ક યુ.